સુરત પહોંચે સુરતમાં સર્જાયેલી સ્થિતિ લઈને આકરા પાણીએ છે મુખ્યમંત્રી। બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ લાલગુમ થઈ ગયા। જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી માટે આદેશ કરાયો છે। વ્યક્તિ હોય કે એજન્સી તેની સામે કાર્યવાહી કરવા મેયરને આદેશ અપાયો છે। નબળી પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે અધિકારીઓ પર તવાઈ આવી શકે છે। નવા બનેલા રસ્તા તૂટ્યા હશે તો એજન્સી સામે પગલાં પણ લેવામાં આવશે। સુરતમાં વરસાદી સંકટ, મુખ્યમંત્રી લાલગુમ થયા છે। तो સુરતીઓના માથેથી ખાડી પૂરનું સંકટ હવે દૂર થશે। લોકોને પૂરના સંકટમાંથી ઉગારવા સરકારે મક્કમ થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તંત્રને સ્પષ્ટ આદેશ છે। ખાડી આસપાસના ગેરકાયદે બાંધકામો તોડી પાડો। 100 ઇમારતના કારણે લોકોને હાલાકી નહીં ચલાવાય। ખાડી પૂરનો કાયમી ઉકેલ શોધવા માટે સીએમએ સૂચના આપી છે। હાલ ખાડી પૂરની કામગીરી માટે 500 કરોડની ફાળવણી કરાઈ છે। જેટલો ખર્ચ થાય તે આપવા તૈયાર છે સરકાર। આ વાત સીએમ તરફથી કહેવાય છે। 1500 કરોડ જોઈશે તો સરકાર આપશે। ખાડી પૂરનું સંકટ કાયમ માટે દૂર કરાશે। સીએમએ આ વાત કરી છે। સુરતમાં મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। સીએમએ સુરતના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી છે। સંઘવીએ વાત કરી છે નહેર ખાડીના કારણે પાણી ભરવાની સમસ્યાઓ થઈ છે। ભવિષ્યમાં આવી સ્થિતિ ન થાય તે માટે સૂચનાઓ આપી છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાશે। ફરી આવી સ્થિતિ ન થાય તે માટેનો પ્લાન અમલી બનાવાશે। ફરીથી ખાડી પૂર ન આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવાનો આદેશ છે। ખાડીના રીડેવલપમેન્ટ માટે 500 કરોડની ફાળવણી છે। બધા વિભાગોને સાથે મળીને કામગીરી કરવાની સૂચનાઓ છે। લોકો સુધી કેશ સ્ટોલ પહોંચાડવાની સૂચનાઓ છે। નુકસાનમાં કઈ રીતે મદદ કરી શકાય તેનો નિર્ણય પણ લેવાશે। તંત્રના અધિકારીને સફાઈ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવેલો છે। આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઊભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે। સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે। કોઈ બી રોડ બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે। ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે।